हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामां? सेज वोराना जय जिनेन्द्र। हवे आजे हूँ तमने फुलका रोटली बनावता शीखवा जई रही छूं। तो चालो एना माटे शुं जोईशे आपणे जोई लईए। लोट में लीधेलो छे, अंदाजित प्रपोर्शनमां लोट लेवानो छे। पत्ता ओछा प्रमाणमां लेशो तो पण चालशे। 3 થી 4 नंग में बाउल अवड़ी साइजना, हाथनी अवड़ी साइजना बाउल लीधेला छे। अंदाजित प्रपोर्शन में लेशो तो पण चालशे लोट ने। तो आनी अंदर 1 चमची में तेल नाखेलू छे, मोळनुं। घीनुं पण मोळ नाखी शको छो आनी अंदर 1 चमची। जो तमने फावतुं होय घीनुं मोळ तो पण नाखी शको छो अने 1 चमची तेल पण नाखी शको छो। हवे एने केवी रीते लोट बांधवो चालो ई तमने जणावी दऊं। આવી રીતે થોડું થોડું પાણી એડ કરતું જવું અને લોટની કણક બાંધતી જવી। આ રીતે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવો। એકી સાથે બધું પાણી નાખી ના દેવું એની અંદર। આવી રીતે થોડું થોડું પાણી નાખતા જવું અને બાંધતું જવું। જુઓ આવી રીતે થોડું થોડું પાણી નાખીને આવી રીતે લોટ બધો ભેગો કરતું જવું। આવી રીતે થોડું થોડું પાણી નાખીને મેં બધો જ લોટ ભેગો કરી લીધો છે। લોટ હાથમાં ચીપકશે એટલે 2 હાથેથી લોટ બધો જ કાઢી લેવો અને પછી માઇનોર 1 ચમચી જેટલું તેલ લઈને તેલનું થોડું મોણ આપી દેવું। લોટ બંધાઈ ગયા પછી કેવી રીતે કરવું શીખવું છું આગળ। બધો લોટ ભેગો કરી લઉં છું। પહેલાં બધો જ લોટ ભેગો કર્યા પછી મેં આવી રીતે ખાડા કરી લીધા હતા। જેવું આવી રીતે હાથની આંગળીની મદદથી ખાડા કરી લેવા। પછી એની અંદર થોડું માઇનોર પાણી નાખી દેવું। હવે આને તમે કપડાથી અથવા તો કોઈ પણ થાળીથી કે ડીશથી તમે કલાક સુધી આને ઢાંકીને મૂકી રહેવા દેવું, જેથી કરીને પાણી થોડું એડજસ્ટ થઈ જશે। અને થોડું પાણી હજુ વધુ લાગતું હોય તો એમાં થોડો લોટ નાખીને આપણે હમણાં લોટની કણક જેવી રીતે બાંધેલું હતું એવી રીતે બાંધી લેવું। અને થોડી વાર હું પલળવા દઈશ લોટને। 30 થી 40 મિનિટ મેં લોટને પલળવા દીધો હતો। પછી વધારાનું જેટલું પાણી હતું એ કાઢીને આની ઉપર આવી રીતે પાછો વધારાનો લોટ એડ કરવો અને લોટની કણક બરાબર રીતે કૂણવીને આવી રીતે બધું ભેગું કરવું। સરખી રીતે આને કૂણવી લેવું, જેથી કરીને આપણી ફુલકા રોટલી એકદમ સફેદ અને એકદમ ફૂલેલી એવી થશે। તો ચાલો લોટ આપણે બધો પહેલાં ભેગો કરી લઈએ। આ રીતે મેં લોટને જુઓ આવી રીતે આટલો પોચો આવી રીતે આમ દબાવી શકાય એવો પોચો લોટ રાખવો। બહુ કડક ના બાંધવો લોટ। તેલનું જરા આમથું મોણ દીધેલું હતું આની ઉપર। હવે લોટ બધો ભેગો થઈ ગયા પછી જરા આમથું મેં મોણ દીધેલું છે આને। તેલ અથવા તો ઘી જેનું પણ તમે મોણ લ્યો, બહુ વધારે પડતું મોણ ના લેવું। જો વધારે પડતું મોણ થશે તો રોટલી ફૂલશે નહીં, એકદમ ચપટી જ રહેશે। હવે આને નાના નાના મીડિયમ સાઇઝના ગુલ્લા કરી લેવાના છે। તો ચાલો હું ગુલ્લા કરી લેવાના। હવે લોટ બાંધ્યા પછી આવી રીતે એક ગુલ્લું લેવાનું છે। આવી રીતે હાથણીની મદદથી ગોળ ગોળ ફેરવતા જવાનું છે એને। આવી રીતે રાઉન્ડ શેપ કરી નાખું। રોટલી કેવી રીતે વણવી એ તમને શીખવું છું। જો અટામણમાં આવી રીતે ડીપ કરીને લેવાનું છે। આવી રીતે રાઉન્ડ શેપમાં ગોળ ગોળ ફેરવતું જવું અને મળતું જવું। જરા વણ્યા પછી ફરી પાછું એને જરા આમથું ડીપ કરવું। આવી રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું છે એને। બધી બાજુથી આવી રીતે રાઉન્ડ શેપ થાય એ રીતે વણવાની છે। જો આપણી રાઉન્ડ શેપમાં રોટલી બનીને તૈયાર છે। આપણી રોટલી તૈયાર છે। હવે આને કેવી રીતે શેકવી એ તમને તમારી પાસે આયોડાઇઝ, નોનસ્ટિક અથવા તો લોખંડની કોઈ પણ લોઢી હશે તો ચાલશે।
કોઈ પણ તમે તાવી લઈ શકો છો બનાવવા માટે, રોટલી બનાવવા માટે. હવે પ્રીહીટ કરવા માટે મેં 2 થી 5 મિનિટ મૂકેલી હતી. તાવી આપણી ગરમ છે અને મીડિયમ ફ્લેમ, એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે. આવી રીતે રોટલી વણ્યા પછી એને હું આ આગળનો ભાગ પાછળ જશે એવી રીતે આવી રીતે હું નાખીશ. એને જરા જરા આગળથી ચડી જાય, 2 જ મિનિટ માટે આવી રીતે ચડી જાય. બહુ બધી ભાત પડવા દેવાની નથી. એને આગળના ભાગમાં બહુ બધી ભાત પડવા ના દેવી. આવી રીતે જરા જરા ચડી જાય એટલે ઊંધી કરી નાખવી આવી રીતે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી નાખવી. પાછળનો ભાગ ચડી જાય આવી રીતે ચીપિયાની મદદથી જોતા રહેવું. પાછળનો ભાગ આવી રીતે ચડી જાય. અટામણનું લોટ થોડું ઓછું લેવું એટલે બહુ લોટવાળી રોટલી લાગશે નહીં. જુઓ પાછળનો ભાગ આવી રીતે ચડી ગયો છે. હવે ગેસની ફ્લેમ હાઈ જ રાખવી. ગેસની ફ્લેમ હાઈ રાખ્યા પછી ડાયરેક્ટ આવી રીતે આગળનો ભાગ મૂકી દેવો. જુઓ આપ જોઈ શકો છો આપણી ફુલકા રોટલી આવી રીતે જરા અહીંથી ભાંગી ગઈ એટલે આવી રીતે ગેસની ફ્લેમ ધીમી કરી નાખ. આવી રીતે ફૂલી જાય એટલે ગેસ ઉપરથી તરત જ ઉતારીને ગરમા ગરમ હોય ત્યારે આવી રીતે વ્યવસ્થિત ઘી લેવું અને બધી બાજુ આવી રીતે ઘી ચોપડી દેવું. ગરમ ગરમ હોય ત્યારે જ ઘી ચોપડી દેવું જેથી કરીને ઘી વ્યવસ્થિત સ્પ્રેડ થઈ જાય. તો આ છે આપણી ફુલકા રોટલી રેસીપી તૈયાર છે. હવે આજની આ તમને રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.